તો જો આપણે કોઈક મહેમાન આવ્યો ત્યાં રીતના મસાલા કેટલા ખાય એટલા ખાય અને બીજા એ રવા દીધા. તો આ રીતનું હોય દોયડામાં ચાબુક મારો પ્લસ સાઈડ નહીં આવતો પછી ગલ્લે ગલ્લે ચાબુક મારે ભાઈ. તો આ છે અક્ષિતીનું બચ્યું જુઓ આપણે હાથમાં લઈ લીધું છે અને એમાં છૂટું કરી દઈએ. કેટલા બાટલા ભરે? 14 બાટલા ભરે. તને લાગે ન્યૂ બ્લોગ. તો વાત કરીએ આપણે અત્યારે ગામડાનું સીન અને જોઈ શકો છો તો બ્લોગનું શરૂઆત કરી નાખી છે કે કારણ કે નવી વસ્તુ બતાવવાનું છે આ બ્લોગમાં. તો કન્ટિન્યુ બને રહેજો અને મજા પણ જોરદાર આવવાની છે કારણ કે બ્લોગ આજનો શરૂ કરી નાખ્યું છે. અત્યારે સાંજનો સમય થઈ જવાનો પણ તાપની ડિગ્રી અત્યારે બહુ છે. તો આ વખતે તાપ પણ ઘણો બધો પડ્યો છે અને સાણો પણ જોરદાર છે અહીંયા. તો અમે આવ્યા છીએ અહીંયા દિશાત ને બહુ બે એસ્કો ખાય છે. મજા આવે એસ્કો ખાવાની? હા વારા ફરતી ખાઓ ને. હા ખાજો ના એના હાય નહીં કહેવાનું કે ભૂલ પડે બધા. જો હાય કહેવા માટે બેસર ઉતરી ગયો છે અમારે દીશું અને અહીંયા ખેતરમાં સોયે જોરદાર સોયો છે અને આમ સાંજનો સમય તો થઈ જવાય પણ તમને ખબર છે કે અત્યારે તાપનો પારો બહુ છે, ગરમી વધારે છે, ડિગ્રી વધારે છે એટલે ક્યાંય પંખો પણ નથી ગોઠતો અને એસી તો ઉપડીને કેટલું એસી ઉપડે. હર ઘરે એસી હોય તો પણ લાઇટમાં પણ પ્રોબ્લેમ રહે ગામડામાં તો એટલે ફ્રીજ પણ નથી ઉપડતા. તો અમે અહીંયા મસ્ત હવે થોડુંક શાંત વાતાવરણ થયું હોય એટલે આવ્યા છીએ અને જોઈશું કે આ મારું ઘર છે અને ઘરની સામે જ અહીંયા એસ્કો છે. હા એ આને એસ્કો ખાવા દે. જો એ વારા ફરતી ખાવ બે. હા બે જા. તો જોઈ શકો છો અને અહીંયા બચ્ચા છે. એક વસ્તુ તમને બતાવું હકતીના બચ્ચા ક્યાંના ફરે છે તો એ પણ તમે બતાવી લો. ચાલો બતાવ્યું બને રહેજો કન્ટિન્યુ. દોયડામાં ચાબુક મારો પ્લસ સાઈડ નહીં આવતો પછી ગલ્લે ગલ્લે ચાબુક મારે ભાઈ. લડવાનો બહુ શોખ છે ને અને આપણે ખરાબ તાપમાં આવી ગયા છીએ ઘરે અને આપણે જો પ્યાલા લઈને જ આવ્યા તાપ તો લાગ્યો જ છે. ચોખા લઈને આવ્યા છીએ તો ઘંટીએ 2-3 દિવસથી પડ્યા ચોખા કાઢ્યા છે. ચોખા ચેવા કાઢ્યા જોઈએ આપણે. ચોખા તો સારા છે. તો 2500 કોથળી હાથ જેવી કોથળીઓ છે લઈને આવી ગયા. ફ્રીજ ઠંડુ થયું પાણી બાટલા કેટલા ખાલી થઈ જાય દાડો હવે કાંથી છેલ્લી મિનિટે હવે આવીને તો એક બાટલો કોથળી ઉતારી ને તાણે એક બાટલો તો હું જ પી ગયો. બાટલા ભરવાનું ચાલુ છે ફ્રીજમાં. ગમેલા બાટલા તો ઉનાળામાં રહેતા નહીં કારણ કે તાપ એવો પડે છે, ગરમી એવી છે. અમુકને તો ફ્રીજ એવું પડે તો એમાં ડાયરેક્ટ જગલા પડે નહીં એવું પાણી આપણે માગતું નહીં. તો અમારા ગામનું શુદ્ધ પાણી દેશી બોરનું પાણી છે, ડાયરેક્ટ બોરનું પાણી આવે છે એટલે તો તાપનો અત્યારે આ સાંજનો સમય તો કેટલો તાપ છે. AP4 તો કહે છે અને આજે રિક્ષામાં એક જોરદાર ટેકનિક ધીરે પ્યાલ થઈ ગઈ એનો પંપ નખાયો છે. તો નારોલ જ્યારે તમે બ્લોગ બનાવ્યો નહીં કારણ કે મારા ફોનમાં બીજા ફોનમાં કેમેરો તો હેક થઈ ગયો તો હેંગ થવા માંડ્યો છે. ચોટો બહુ એટલે તાપમાં ઉપડતો નહીં બપોરના સમયમાં તો રિક્ષામાં આવો 1200 ને આ પંપ નખાયો. 900નો ખાલી પંપ આવે. મજૂરી ઓઇલ સાથે એમ કંઈ 1200 લીધા છે અને બધું ઓઇલ બી નાખ્યા છે. આમાં પણ એક ડબ્બી પડી છે આના પણ 70 રૂપિયા લીધા ઓઇલ. તો હજુ આપણે એક સાદલી મેં પડ્યું દશે અને જોઈ શકો છો ઘણા ટાઈમથી બહુ પ્લે હતી અને આજ કરાવી નાખી. ટાઈમ મળ્યો અને ટાઈમ મળતો નહોતો એટલે બધું રહી ગયું. તો સાદલીમાં હજી એક ડબ્બું ચક પડ્યું હશે જ તે. ઘણા બધા ઓઇલ લાવી અને સ્ટેન્ડ મળી જો કઈ કને મેલી સ્ટેન્ડ મળી ગયો. તો ઘણા સમયથી હું આને ગોતતો હતો પણ મળતું નહોતું.
વ્લોગ બનાવવાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જોરદાર સ્ટેન્ડ આવ્યો આવ્યો તો આમ ફોનથી હાથથી પણ બ્લોગ સારા જ બનાવો, એમ કે આના એમ તો મસ્ત બ્લોગ બને. તો ફેવર હોય તો આમ ડાયરેક્ટ ફેરીએ કાંઈ આમ ખાલી આમ કેટલા બાટલા ભરે? 14 બાટલા ભરે. તને શાબાશી આપું જાય. સ્ટેન્ડ મળી ગયું છે, સ્ટેન્ડ ગોતતો હતો બ્લોગ બનાવવા માટે. 14 બાટલા ભરે. થેન્ક યુ, આભાર. અને ઠંડુ પાણી પીવાનું છે. અમારે થોડા ભરવાના પહોંચી લો, ઢોરી દો નીચે. અમારે ખાલી પીવાનું હોય ને, તમારે ખાલી ભરવાના હોય. ખાલી ભરવાનું જ તમારે બીજું કરવાનું. અત્યારે પોરા આવે ને હારી ઉડે. ગવી ખરાબ બપોરની લુગડા તો બેસી ગઈ. તાપ નહીં લાગતો? આમ તો ટાળો પર થઈ ગયો, પણ એમ કે પવન પણ આવતા શરૂ થયો. બપોરે તો પવન પંખાનો પણ નહોતો લાગતો. પંખો થાકી ગયો અને એક તો બરી ગયો જો. હાવ બરી ગયો પંખો. નાહવા જવું પડશે, એવો તાપ લાગે પડશે એવું છૂટી ગયો. હો નહીં આવું છે બગા, પડશે એવું બરી ગયો ને. કંટાળો એક તો રિક્ષાનો તાપમાં નારો લઈને આવ્યો. બંસીરામમાં પડીકો પડ્યા છે અરે દીશુનું અને વેફરને એવું લાવતો. શું શાક બનાવવાનું હોય? ઠંડુ પાણી હવે હાલત ફરી. પંખી હવે ફૂલ ફાવા માંડી. મોટર બંધ થઈ જાય કે મોટર બંધ થઈ જાય? તે તો ઉતરાત ખરો, પણ ગરમ થાય એટલે તરત ચોટા જો ચોટે ગરમ થાય છો ભાઈ. થઈ જાય ને અંકલજી ચાલુ જો આ પ્રોબ્લેમ હેંગ થઈ જાય. આપ તો ચોટી જાય કંઈ કેમેરા કમો થઈ ગયો. મારો તારો ફોનને યુઝ કરવો પડે કેમેરા માટે. નવો લેવો તો પણ ને તો ફોન નહીં લેવો. ના એવું જોઈએ હવે કેવો ફોન લેવાય. બહુ ચાર વિગતની મેળીની મેળ થઈ જાય ને તો લાખ 1.5 લાખ સુધીનો ફોન તો લેવાનો જ છે. હો જે બી મરજી માતાને એવો ફોન લેવો છે. હુકમ થઈ જાય એવો ફોન. તો કેસરનો વારો આવ્યો ધોવાનો. શીમુ મસાલા ખાય શું? તમને એક વસ્તુ બતાવો અહીંયા. ઓ જો આનો તાપ લાગે. અને ત્યાં ટોળી હકતી દીદીના બચ્ચા બતાવો ચેક ભરતા હતા. તો તમને બતાવી દો બચ્ચા હતી. હવડે મેં વાત કરી પણ હવડે અરે વાળે છે. ચાલો બને રહેજો તો બતાવી દો કન્ટિન્યુ જોઈ લીધા. અને હકતી રીતે બોલ્યા બોલ કરા. એમને એવું લાગે કે આ કંઈક લઈ જશે મારી નાખી એવું કંઈક. એમની ભાષામાં કંઈક બોલતા હશે, આપણને ખબર ના પડે. તો જોયો બચ્ચા હકતી દીદીના બચ્ચા જઈએ પેલું મગ નાહીએ. આપણે હેરાન નહીં કરતા, આપણા ઘરમાં જ છે. આપણે દરરોજ જોઈએ છીએ પણ જોઈએ હવે કોઈ ખોટી કમેન્ટ ના કરતા કે હેરાન કરું મારે છીપાઈ જાય ચોક્કસ દાદા. તો આપણે જોઈને તો આ છે હકતી દીદીનું બચ્ચું જુઓ આપણે હાથમાં લઈ લીધું છે. અને એમાં છૂટું કરી દઈએ કારણ કે એમના ફરવા દઈએ. રવા દે. તો દીશુને બધા આવી ગયા જોવા માટે, રમવા માટે. અને હકતી દીદી બોલ કરે છે તો એમને એવું લાગે કે લઈ જશે માર નાખીએ. તો આપણે એવું નહીં, પણ અહીંયા છોકરા રમવું છે પણ એમને રમવાય પણ ના હાલે. નાનું બચ્ચું છે ક્યાંક દબાઈ જાય માર નાખે તો જવા દઈશું. તો જો આપણે કોઈક મહેમાન આવ્યો એટલે આ રીતના મસાલા કેટલા ખાય એટલા ખાય અને બીજા એ રવા દીધા. તો આ રીતનું હોય તો દરેકને કોઈક મહેમાન આવે એટલે મસાલા લાવે અને પછી
ખાય એટલા ખાઈને બીજા રવા દે, એટલે આવું હોય. અને અત્યારે ડોબર મસાલો બી છે. ડોબર મસાલો તો હતા નહીં કહેતા, પણ તાપ લાગતો છે. જો આપણે અહીંથી પૂરો કરીએ અને બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું. જય માતાજી. ફરી બધી નવો બ્લોગ સાથે.